આજથી વર્ષો પહેલાં એક યુવાન નોકરીની શોધમાં શહેરમાં જાય છે. આખા દિવસની રજળપાટ પછી ચાની લારી પર ચા પીવા જાય છે. ચાવાળાએ તેને સવારની પડેલી ચા ગરમ કરીને આપી. પેલા યુવાને જીવી ચાની ચૂસકી ભરી તરત જ થૂકી દે છે. આવી ચા? પેલો ચાવાળો કટાશ કરે છે. જો બાદશાહી ચા પીવાનો શોખ હોય તો પોતાની ચાની દુકાન કેમ નથી ખોલી? પેલા યુવાનના ચહેરા ઉપર એક ચમક જોવા મળે છે. એ ચાવાળાનો આભાર માને છે અને કહે છે કે હું તો અહીંયા નોકરીની શોધ માટે આવ્યો હતો, પણ તે તો મને જબરજસ્ત આઈડિયા આપી દીધો. એ યુવાન ચાની લારી ખોલે છે અને ધીરે ધીરે એમાંથી એક મોટી હોટલ આકાર લે છે. અને આજે પાલનપુર પાસે બાલારામ રિસોર્ટ તરીકે ઓળખાય છે. તેમાં ઘણા બધા વેટર્સ અને કુક્સ રોજગારી મેળવે છે. આજના યુવાનોને ગ્રેજ્યુએટ થયા પછી ફાસ્ટ ફૂડની લારી, ચાની કિટલી, પતંગની દુકાન કે પછી શરબતનો ખૂંચો ખોલવામાં શરમ આવે છે. અને બિલકુલ નહીં ભણેલા અને સ્વરોજગાર મેળવતા નાના બાળકોને જોઈને તો કંઈક શીખો કે જેઓ આખો દિવસ પ્લાસ્ટિક વીણે અને સાંજે જમા કરાવે અને થોડા પૈસા પી આવે. રેલવે કોચમાં પોતાના શર્ટનું લૂછણિયું બનાવે અને સાફ કરે. ટ્રાફિક સિગ્નલ પર જ્યારે ગાડીઓ ઊભી રહે ત્યારે એના કાચને સાફ કરે અને એક રૂપિયો